મજબૂરી છે ભાઈ આપડી, કારણ કે વરસાદ નહીં આવતો ને ટેપ લેવાનું ચાલુ કરી દે. આવી અને મેં તને કીધું ને તો પોટકી વાળો બેટા છોકરો આવે એમ કે એટલે એકાદી બે ગોદરી બનાવી દે કે તમારો છોકરો હોવે એમ. આ જો ભાઈ મારા દુકાન છે ને ગોદરી બની જશે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં જઈને અહીંયા બધા છે ને જોરસ છે ને બેનો અમારે અહીંયા રોકાણી જોઈ તમને બધાને ખબર જ હશે. તો એ બેનો છે ને અત્યારે જવાની તૈયારી કરવાની. આમ જો મોટું મોટું આમ તો ભાઈ સીપડા બીવડા બધું છે ને ઉતારી લીધું છે ને ભાઈ જો અહીંયા તો આવું ખરાબ સીપડું છે ને બેનું ને લીધા આવું હારા હારા લીધા. આમ તો કોણ હાલે તને એક વાલ હાલે રાખો એ કરીને હારો હારો ખાઈ હાલે. સીપડા તાર ખાવાની હે? તાર ખાવાની હે? એની હાટું ભાઈ મેક લેવા છે. હે એ છે ને મારા બાપા છે ને આગળ તોડવાઈ ગયા, કારણ કે આ બેબીનું જાય છે કે તો એને હાટું થોડાક આપી દઈ, કારણ કે આપણે તો ઘરના વહેલા હોય ગમે તે ઉતારીને ખાઈ, પણ એને ના છે ને મોવામાં સીપડા ન મળે તો ખરા પણ પૈસા દેવા પડે. મતલબ આપણે ઘરના હોય એટલે આપી દઈએ એમ. આ ભાઈ ફોનનો એવા છે, આ ભાઈ ફોનનો એવા છે ને અમારે જલ્લુભાઈ છે ને એ ફોનના એવાય હતા નહીં, પણ એ ફોનના એવાય થઈ ગયા. પણ એ તો ગયેલા છે રાખડી બાંધવા. હવે જેદી આવે તે હાસા કા બા મારા બાજુ ભાઈ આ દૂધ ભરી દે છે ભાઈ. જો હા ભાઈ એ વાત હાસી છે, પણ ભાઈ છે કે સીબડાન બીબડાન પછી ઘરની ભેવું હોય ને તો દૂધ ના હિયા ભરીને દે છે. એવું થાય જો ભાઈ અમારે છે ને જલ્લુભાઈ આજ લગભગ વી આવશે ને એમાં શાંતિભાઈ તો આવ્યા છે દૂધ લેવા આવ્યા. હા હા ભાઈ શાંતિભાઈ છે ને દૂધની છાશ લેવા આવ્યા છે, કારણ કે આપણે બેન છે ને શાંતિભાઈની ઓલા રોકાણેલા છે તો થોડું ઘણું એટલે મેકલાવીએ કે તો ગાય ગામાં છે ને બળમાં આવી જાય. કાં તાજા માજા થઈ જાય ને? તાજા માજા થઈ જાય. હા એટલે પછી દૂધ લઈ જાય તાજા ડેરી લેવા જાય, પણ ના કાંઈ એક ન હોય, બધું મિક્સ હોય ને ભાઈ. ડેરીનું દૂધ છે ને એમાં બધું હેરફેર હોય ને આપણે ભાઈ ઘરનું દૂધ હોય એટલે ફેર પડે, કારણ કે પ્યોર દૂધ હોય આપણું. ભલે આછું હોય ગમે એવું હોય પણ ચોખ્ખું દૂધ હોય. અત્યારે છે ને મારે જવું છે રત્નેશ્વર ને આ બેનું છે ને પેલા મેકવા જ આવવું પડશે પાટિયા લગ્ન, કારણ કે આપણે ભાઈ છે ને મોવા લગ્ન તો મેકવા જ આવવું નહીં, પણ પાટિયા લગ્ન મેક આવી. ફેમિલી આપણે છે ને બેનુંને છે ને રિક્ષામાં બેહાડી દીધું છે, કારણ કે આપણે બસની વાટ જોતા હા, પણ બસ છે ને અડધી કલાકથી કલાક જેટલું બેઠા પણ બસ આવી નહીં, એટલે છે ને પછી રક્ષામાં બેહાડી દઉં. મેં કહ્યું મળે ન મળે રક્ષામાં બેહાડીને વીએવા છે. અહીંયા મારા મમ્મી છે ને કંઈક સાફ સફાઈ કરે છે. હા ભાઈ વેલા ને બેલા આમાં છે ને ડૂસો થઈ ગયો છે, કારણ કે આ સાફ સફાઈ કરી નહીં. જમરૂખડી એવું બધું વાવ્યું છે અહીંયા કે આદુની વાત સાફ સફાઈ કરી નથી તો છે ને સાફ સફાઈ કરે છે. હરખે આવી ગયું કે એટલી ના જમરૂખડી ભાઈ જોયો જમરૂખ કેટલા આવેલા છે જરી લાગડ નીકળ્યા જમરૂખ જ છે. કેટલા જમરૂખ છે? તો જમરૂખ ખાવા હોય તો આવી જાજો આપણે ઘરે. એક ભાઈ તમને છે ને એક તમને જુગાડ દેખાડી દઉં. જો ભાઈ આ જાંબુડો છે તો જાંબુડાને છે ને મેં પાટો બાંધેલો છે, તમને દેખાતો છે. એ પાટો મેં કેમ બાંધ્યો? કારણ કે આમાં છે ને સાઇલ છે ને સાઇલ આમાં એટલામાં સાઇલ જ નહોતી, તો આમાં છે ને સાણનું ગોબર છે ધોળી છે એવું બધું નાખીને પાટો બાંધી દીધો છે. એ તો પાટો બાંધ્યો તો હું કોઈ લીલો થવો હોય ને કદાચ ને મૂળિયા એના થડ ભેગું થવું હોય ને તો થઈ જાય. એટલે છે ને જુગાડ કરેલો છે, તો તમે ભાઈ કોમેન્ટ કરી દેજો કે આ જાંબુડો લીલો થાય કે નહીં થાય. અત્યારે તો પીળો થઈ ગયો છે, તો આ લીલો કરવા માટે છે ને આપણે આ કીરું છે એની અંદર છે ને હું કાયમી છે ને પાણી લાવું ને પાણી છે ને એ પાટો પલાળી દઉં તો ભીનું રાખું છું. લીલો થઈ જાય બા તો ભાઈ તમે છે ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. તમારે છે ને મેડમ જીજો કપડાં ધોવે છે કાયમિક બદલાવો તો ધોવા તો પડે એવું હોય. હા તે કાયમિક ન બદલાવા કરવાનું. હા અને છે ને આપણે કાયમી છે ને ભાઈ હું બદલાવતો હોય કે એને ધોવાનું છે ને બળ પડે તે આમ તમારે કેટલા લુગડા હોય? બધા કરતા વધારે તમારા તો. હા હવે છે ને એ લુગડા ધોવે છે તો મારે છે ને વાડીમાં જવું છે. અમારા ભાઈ ગયેલા છે કપા પાવા, તો પાવાનું સલું કર્યું છે ધીમે ધીમે, તો ના જઈને જોઈ હું છે એમ. હજી હું છે ને એક વાર જોવા નહીં, વાડીની અંદર જ નહીં ગયો. ફેમિલી તો આપણે છે ને રે વાડીમાં આવી જશે ને વાડીમાં છે ને જો ભાઈ પાવાનું સલું કરી દીધું, બધું બહકાવી દીધું છે, ઝાબા કરી દીધું છે ને ભાઈ તો અમારે કટકા લીધે છે. એમ ખેતર છે ને અમારે ઢાળવું છે ને એ બધું સડાવા હાટવા બટકું લઈ જવું પડે. લેન લાંબી કરી દીધી છે ને ભાઈ ઓલા પણ છે ને મોટર ચાલુ કરવા જાય છે. હવે આગળ પાણી આવશે અહીંયા
ને આ બટકા બટકા છે ને થોડા એટલે ગોવાલા લગણા છે ને બાકી છે આમાં બધે તમે બધે છે ને પાવાનું મોટર ચાલુ કરે પાણી વાળતું કરે ને અહીંયા પાણી નીકળે અહીંયા નીકળે છે ને અહીં નીકળે ફાઇનલી છે ને ભાઈ આપણે મહેનત કામયાબ થઈ ગઈ અને આવી ગઈ છે અત્યારે લગ્ન છે ને આમાં હાંધન બાંધન છે ને એમાં લેન છે ને આ ઊંધી પથરાઈ ગયેલી હતી લેન ને એવું બધું ઊંધું પથરાઈ ગયું એટલે છે ને નહોતું આવી ગયું એમ રીતે મહાદેવ છે ને દર્શન કરીને ડાયરેક્ટ છે ને ઘેરે વેવા ને ઘેરે છે ને આપણે વરસાદ દાદા આવતા નહીં ને તો એને કારણે છે ને આ બધું મહેનત કરવી પડે આ કુંડી ભરી છે આ મોટરનું બધું હિરખું કર્યું છે ને હાંધા બાંધા કર્યા છે ખેતરમાં છે ને ઘણી બધી લેન લાંબી કરવાની હતી લાંબી કરી છે મજબૂરીના કારણે મજબૂરી છે ભાઈ આપણી કારણ કે વરસાદ નહીં આવતો ને એટલે આ બધું કરવું પડે છે કાબા બહુ મહેનત વરસાદ ન આવે એટલે મહેનતના પાર હા ભાઈ મહેનતના પાર નહીં ભાઈ અમારે છે ને થોડું સારું લાગે વરસાદ વગેરેનું સારું ન લાગે બધાને ખબર હોય પણ એ ભાઈ ભગવાનના હાથમાં હોય આપણે તો એમાં શું કરીએ અત્યારે છે ને ભાઈ કેટલા વાગી ગયા 2 વાગો એવા છે તો હવે છે ને ફરાળ કરી લઈ આપણે બધા અહીં ભોજન લઈ લીધું છે ભોજન લઈને ઠામડા બામડા ઉટકવા ભાગ્યા છે બધાએ ને હવે છે ને આપણે ફરાળ કરી લઈ મસ્ત મસ્ત એમ મસ્ત મસ્ત છે ને ફરાળ લઈ લીધું છે ને આપણે છે ને ભાઈ આ ખોખું છે ને એમાં હલવો હતો હલવાને છે ને ભાઈ 3 પોપડી રહી છે તો ભાઈ જે બધું છે એ ખાઈ લઈ ટાટરમાં ને એક ફેસ વાલા પણ પીડ્યો છે ઓલી વાડીએ તો હવે એને ટાપ પાડી ગયું ચાલુ થઈ ગયું છે હવા તો આવે છે પાણી ઉપાડી લીધું છે હવે છે ને હરખું બધું સક્સેસ છું એ બધું જોવું પડશે આ બધું જોગાડ કરી ભગા પગાડી હા ખેરનાનું સા ભલે બાકી રહેતો એમ કહે છે તો હવે જોઈએ છીએ કેવી રીતનું પાણી હાલે છે કેમ જાય છે ફેમિલી તો પાણી છે ને જ્યાં પોગાડવાનું હતું પોગી તો ગયું પણ આમાં છે ને આ હેઠાવાળો સા છે ને એ પહેલાં પાઈ દેવો છે તો આમાં છે ને ફેટ પડી ગયેલી છે ઓલો છે ને જૂનો ધોર્યો છે તો એ સામાં છે ને પાણી ઠેક નીકળી ગયું તો આ સામાં છે ને પછી આ બટકું છે ને એ કાળું બટકું લંબાવીને આ કેરો પાવો છે કારણ કે આ ઓળ છે ને એ ઓળમાં નીકળી છે તો નીકળે જવા દે છે પાણી અમે 2 ભાઈ છીએ તો જવા દઈએ અગર બાકી રહી જાય એમ છે હા ભાઈ એને પોગાડવા પડે એમાં તો ને આ સા તો છે ને ઠેઠે નીકળી ગયો ને આ હેઠાનો સા છે એટલે પાણી સડે નહીં ને પાવો પડે એમાં તો આમાં છે ને આ બટકું લગાડી જાય છે હવે તો જરી મહેનત કરવી પડશે કારણ કે જો આવી રીતના તક ફૂટી જાય કે એ હેરખું કરવું પડશે એમ ઓલા શેડેલી સેક્શન આ શેડે પોગાડી દીધું છે પાણી ધીમે ધીમે પોગી ગયું ને અમારા ભાઈની મહેનત છે ને કામયાબ થઈ ગઈ આ શેડે પોગે એમ હતું નહીં પણ પોગાડી કેમ પણ તો ભાઈ આ કેરોસન થોડો બાકી છે અહીંયા પોગી ગયેલું છે તો અહીંયા પોગી જાય પછી આ કેરોસન હવે વાળી લેવો છે કારણ કે આ કેરામાં છે ને બહુ મહેનત વાળવું તો આમાં છે ને ખડ ને બળ ને બધું છે ને વગા પોગાડ્યું છે ઓલો કેરો અધૂરો છે ને ત્યાં ફોડી નાખ્યું ને આમ વ્યૂ જાય પાણી હવે ફેમિલી મારા બાને છે ને કંઈ કામ ન હોય ને તો જ આવું કામ ઉપાડી લે કાં બા હા જૂના ગાભા પડી ગયેલા હોય ને ભાઈ પીડારેલા એ ગાભાને પછી છે ને ટેફર લેવાનું ચાલુ કરી દે જો આવી હા પછી છે ને ગોદડું બનાવશે આ ઠીકડા ભેગા કરીને ગોદડું બનાવે એવું છે હા 100 રૂપિયા હવે ઠીકડા ના કોઈ ન કરતું હાડલા પાથરી દે હા હાડલો હે ભાઈ ને આ છે ને પછી ગોદડું બનાવીને પાછા પેટી મેકી દે ઓઢવાની મેળ આવે બાકી પેટી મેકી દે પેટીમાં કેટલા પીડા પડી કેટલા પીડ્યા છે હા તો ગણ્યા નથી માં ઓછા નહીં હોય પણ વધારે છે એટલે ભાઈ છે ને હો તો પેટીની અંદર પીડ્યા છે પણ વધારે હોય તો કઈ કહી શકાય નહીં પણ હોનો ટાર્ગેટ છે હો જેટલા તો અંદર પીડ્યા છે પેટીની અંદર ફેમિલી 4 થી 5 કેરા ભરાણા છે ને હવે છે ને પાણી ફૂટવા આવી ગયું છે પાણી તો છે મોટર છે ને ઉપર રાખેલી છે એટલે છે ને પાણી 2-3 કેરા ભરાય તો અગર બાકી છે ને પાણી ફૂટી જવાનું છે ને આ તો બધી જો કંઈક ભાઈ હવે બહુ લોચા કર્યા આવો ભાઈ બહુ લોચા છે આ નીકળો ખજાનો કાઢે આવું બધું તા હાસીમ રાખ્યું બાડી સમજો તો કેટલા ગાભા આગળ છે ને આ કંઈક હાનતા અહીંયા તા નીકળો કેટલા ગાભા કોઈના બેન ખજાનો આપે મને હે બેન ખજાનો આપે હા તે તમે આ બધું નેવરા બેઠા હોય તે હાસવીને રાખો કોકને દઉં હા તે પણ આ બડે આવા ગાભા બધા હાસવીને ન રાખો આમ જો તો કેટલા ગાભા આમ જોઈ લે હારા લઈ લેતા બેટા ગોદડી કરવા અમે પેલા હા છોકરાનું ગોદડી નો બોલ્યું કરતા હવે તો લાટ ભગવાને આપ્યું મારા ઘરે કેટલી જોડ લુગડા હોય હા ને પેલા કાંઈ નહોતું તોય ત્યાં એટલા લીરા હોય તો તમે પેલા શું થતું પેલા ગોદડું થીગડા દઈને લુગડા પહેરતા એમાં ગોદડું હેનું કરવું હા ના એ જો ભાઈ સોળી ફોલવાનું ચાલુ થઈ ગયું છે ઈળું બીળું ને રાખી દીધી ને આમાં હે ઈ હું કામ નાખો
તો આમાં કે નક્કી ન કે હળી ગયેલી હોય તો ઈળું હોય ભાઈ આમાં ન હોય બહુ સારી સોળી છે કાંઈ નહીં હાડી દે હળી ગયેલી નહીં હજી આમ જો અમારા બાને મેં છે ને કીધું ને તો પોટકી વાળવા બીજા અમારા બા છે ને બીજે પોટકી કોળીને લેવા દો આ બધું ના હાથમાં ઢેકો પડ્યા બધું ખજાનું હા સવું તો પડે ને ભાઈ હા સૌ તો પડે ને આમ તો આ બીજે પોટકી આ બે પોટકી ને એક અહીં વાળી લીધી ને એક વલકા પીડી એ વાળી તો આ પાછો તો એટલે કાઢીને લેવા ન હાલ લાગ્યા તને આવા કી હાંસીને રાખ્યા ગમે તાર ગોદડા કરી તો કોરું ચડાવ થાય મને બળી સારું લાગે જ નહીં પણ આ તો હે ને ભાઈ આપણે કે છોકરો આવે એમ હકે એટલે એકાદી બે ગોદડી બનાવી દે કે તમારું છોકરું હોય એમ કારણ કે મોટા ગોદડા તો હોય પણ નાની છોકરી હોવી જોઈએ નાનું છોકરું હોય એવી ગોદડી હોવી જોઈએ તો સારું લાગે એટલે મને ગાભા હાલ લાગે અગર મને છે ને ગાભા એક ધરે મેળ ન આવે એને મેળ આવે ગોદડા કરવાના હોય મેળ શું આવે હે ગોદરા કરવાનો હોય પણ એટલા ગોદરા નાખવા તા આમ જો ભાઈ હું તમને કીધું હો ગોદરા હે તો એટલા ગોદરા હે ને એટલા મહેમાન ગમે એટલા મહેમાન આવશે ને તોય હસવાઈ જાય 50 મહેમાન મારી ઘેર રાત રોકાય ને તો એ બબ્બે ગોદરા ભાગમાં આવશે કેટલા બબ્બે ગોદરા ને અમે જેટલા ઓઢવાવાળા છે ને ઓઢજી છે ને અત્યારે હાલમાં એ ગોદરા તો અલગ છે તો એ 100+ ગોદરા છે આપણી પાસે હવે તો એમાં ગોદરા શું બનાવે તોય બનાવવા પડે કોઈ જે વાપરતા તો નહીં તોય બનાવવા પડે અમે કોઈ જે હારા ગોદરા વાપરા નહીં બધા છે ને હાસમીને મેકેલા હે કામમાં જાવ ત્યારે કેટલા ગોદડા લીધા હે કામમાં જાવ ત્યારે કેટલા ગોદડા લીધા કામમાં જાવ તેવા હું કામમાં જતો ને તે દી ગોદરા લઈ જતો મારી હાટું હું 4 ગોદરા લઈ જતો 2 ગોદરા પાથરતો 2 ગોદરા વળતો ને એક ચરા ધાબળો હોય એટલે 3 ગોદરા વઢવાના હોય ઠંડી હોય ને તે દી અત્યારે છે ને એક ગોદરું જોવે આપણે વાહ હા અત્યારે તો એકય નો જાવ ને બેય નો જાવ ટાઈટ ના થાસા છે હા હા કામમાં જાવું આપણે તે પણ નવા અત્યારે મળ્યા ભાઈ દુકાને લઈ લેવાના હોય નવો હંધુ એ તો વાત છે અત્યારે સમય છે તમારો એટલે હું તમને બા બીજું કઈ નહીં કહેતો તમે હવે છે ને આવો ખજાનો છે ને ઘરમાં ન રાખતા એ છે ને હળગાવી દેવાય હો કરતા જીવ ન હાલે હું કહું આપણે ઈ બટકો સારો છે ઈ હે ને આ હંધુ નીકળ બા લ્યો જો આ જો ભાઈ મારા દીકાન છે ને ગોદરી બની જશે આ છે ને મારા દીકા નાની ગોદરી બનાવવાની છે બા કેમ થાય છે તો મસ્તી મને આને તો કોરું ચડાવી કોરો ચડાવશો હા તો ભાઈ એવું બટકું બીજું છે એનું ન હોય જાવ લાલ લાલ ચડાવવાનું હોય હા લાલ લાલ કોરું ચડાવશે ને આમ જો ફૂલડા વાળી મસ્તી ની લાગવાની છે મારા દીકાની ગોદડી કા લાગજે બધું સારું તો હોય સારું હોય બાબા હારી ગોદડી એવું ના હોય પણ એ મસ્ત મસ્ત છે કાંઈ વાંધો નહીં બાડી બનાવી નાખો હો આ તમારા ખજાના તમે તારે હાસવીને રાખ્યો ને એમાં મારા દીકાની આ ગોદડીનો મેળ આવી જાય અગર છો ને તો આપણે લેવા જ આવી પડે વેસાથી લેવા જ ન જાવી પડે હે એમ કે જીવ ન રે એમ થાય કે મારા જીવને એમ કે બે ત્રણ બનાવી હોય તો સારું. હે બા હા ગોદડી બે ત્રણ બે નું હતું હા તો એને ગોદડી ન દેવી પડે અને ભાણિયા હતા સોમાહામાં નાના કેલા તો એ ગોદડી કામ આવી જાય એમ કે ઈ કહે કે મારા બા ગોદડીયું નહીં બનાવતા કેમ હું મારે બનાવો હે આવી બનાવી બાડી નવી બનાવી દેજો જૂની નાખી બનાવી દીધી હોય ને હા તો આ છોકરાને જરાકની વારમાં મૂક્યું હોય તો કોરું થઈ જાય કે જરાક વારમાં ભીનું આની નહીં પણ મને ઓલું સારું લાગ્યું જો એ તે- હે હા એ ઘણી મને ભાઈ છે ને એ ગેમો છે એટલે આપણે છે ને એની ગોદરી બનાવવાની છે ફેમિલી તો મસ્ત મસ્ત છે ને મારા મમ્મીએ છે ને આજે પીરસી દીધું છે ને આપણે જો ભાઈ દેતું આવી ગયો છે ને આજે છે ને આ મરસા તેડા છે ભાઈ આ મરસા તેડા તો આગળ શું થતું ભાઈ શીખવું આવ્યું એ ભાઈ એવા ગજબ તીખા હે ભાઈ ને મરસા છે ને ગાભા કાઢી નાખે ને એટલા તીખા હે કારણ કે ખાલી ધવાડો આવ્યો ને તો આ બધા છે ને ખોખો ખોખો થવા મળ્યું નહીં બા ને તરવા વાળે છે ને ભાઈ આ જો બહુ ઉડ્યા અમે ખાલી પંખા હેઠે બેઠા ને ત્યાં તો ભડે રાટી બોલાવી દીધી ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો ને મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.